નમસ્તે, જય મામાદેવ. તના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલથી હું ઇંગ્લિશ ટીચર. આપણે લાસ્ટ લેક્ચરમાં યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર ભણ્યા હતા અને હજી ભણીએ છીએ. હું આશા રાખું છું કે આપણે જેટલો પણ પાઠ ભણીએ છીએ, જેટલા પણ હાર્ડ વર્ડ્સ ભણીએ છીએ, શીખીએ છીએ, તે બધા જ તમને આવડતા હશે. તમારી બુકમાં તમે લખ્યા પણ હશે અને સમજ્યા પણ હશે. બરાબર ને? જવાબ આવે છે થોડો થોડો? સારું, ચાલો આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર વિશે આગળ ભણવાના છીએ. બહુ લાંબો પાઠ છે કા મેડમ? એવું થતું હશે ને? હે ને? થોડોક લાંબો છે. શું કામ એને? તો કે ધીમે ધીમે ભણીએ છીએ એટલે ધીમું ભણવું, વ્યવસ્થિત ભણવું, સારું ભણવું. બરાબર ને? આજે પણ આપણે બે જ પેરેગ્રાફ ભણવા છે જેથી કરીને તમને વ્યવસ્થિત રીતે ફટાકડા બનાવતા આવડી જાય. શીખવા છે ને ફટાકડા કેમ બને છે? હે ને? સારું, ચાલો આપણે આગળ ના લેક્ચરમાં જોયું કે ફટાકડા છે એ કેવી રીતે બને છે, કોણે કોણે ફટાકડાની શોધ કરેલી છે, ફટાકડાના કાચા માલમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થાય છે, આ બધા જ વિશે આપણે થોડીક માહિતી મેળવી છીએ. પહેલી જ લીટી છે, રેગ્યુલર રિપીટ કરીએ છીએ. ભારતમાં જેને શું કહેવાય છે બાળકો? ભારતમાં દીપાવલી. ભારતમાં જેને દીપાવલી કહીએ છીએ અને ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર મનગમતો તહેવાર છે. તેમની અંદર રંગો એટલે કે જ્યારે ફટાકડા આકાશમાં જઈને ફૂટે છે અને રંગો છે એ જ્યારે આકાશમાં ફેલાય છે અને એ જોવાની જે ઉત્તેજના છે આપણને, તેની સાથે કંઈ પણ આવતું નથી. ફટાકડા બનાવવાના વૈજ્ઞાનિક નામ છે પાયરોટેક્નિક્સ. પાયર મીન્સ આગ અને ટેકનિક્સ મીન્સ કલા. આવું આપણે થોડુંક કંઈક જોયું હતું. છેલ્લા લેક્ચરમાં આપણે જોયું હતું પેરેગ્રાફ પેજ નંબર 56 ઉપરના. બરોબર ને? શું જોયું હતું? તો કે ફટાકડા છે એ બે રીતે, એટલે કે ફટાકડાની અંદર જે રંગો ભરવામાં આવે છે એ રંગોના બે નામ આપવામાં આવેલા હતા. પહેલું નામ હતું લ્યુમિનેસન્સ અને બીજું નામ હતું ઇન્કેન્ડેસન્સ. બરાબર? આવું આપણે કંઈક જોયું હતું. થોડુંક એવું પણ જોયું હતું કે તેમની જે બનાવવાની રીત છે એ સરળ છે. તેમાં એક શું જોઈ છે? તો કે ગન પાવડર, જેને આપણે બીજું શું નામ આપીએ છીએ? યાદ કરો, પાઠ્યપુસ્તકમાં જુઓ. શું કહીએ છીએ? ફ્યુઅલ. FUEL. ફ્યુઅલ એટલે બળતણ, જે ગન પાવડર તરીકે ઉપયોગમાં આવે છે. બીજું આપણે જોયું હતું બાઇન્ડર્સ અને ત્રીજું જોયું હતું ઓક્સિડાઇઝર્સ, બાળવા માટે. બરોબર ને? આ ત્રણનો ઉપયોગ આપણે ફટાકડા બનાવવા માટે કરીએ છીએ. જે કાચો માલ છે તેને એક મશીનમાં નાખવામાં આવે છે. મશીનમાંથી રોલ્સ એટલે વીંટાઓ અને સ્ટ્રીપ્સ એટલે પટ્ટીઓ છે એ બહાર નીકળે છે અને ત્યાર પછી તેમને પુઠ્ઠામાં અથવા જૂના ન્યૂઝપેપર જે છે, છાપાઓ છે, તેમને દિવેટ સાથે વીંટવામાં આવે છે. તેમની અંદર ઓક્સિજનની મદદથી આ ફટાકડાની ગરમી ઉત્પન્ન થાય છે અને ઓક્સિજનની મદદથી બળવા લાગે છે અને અચાનક જ તેમાં શું થાય છે? ફટાકડો છે એ બળવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. આવું આપણે થોડું જોયું હતું. હવે આપણે આગળ જોઈએ પેજ નંબર 56 ઉપરના રાઈટ સાઈડના જે પેરેગ્રાફ આપણે આપેલા છે, બે પેરેગ્રાફ છે, લેફ્ટ અને રાઈટ. એમાંથી જે રાઈટ પેરેગ્રાફ છે રાઈટ સાઈડનો, એમાંથી પહેલેથી બીજો પેરેગ્રાફ છે એ આજે આપણે ભણવાનો છે. ચાલો બાળકો, બધા જ મારી સાથે ભણવા તૈયાર છો? છો ને તૈયાર? મજામાં છો ને? સારું, ચાલો. આજે થોડા હાર્ડ વર્ડ્સ છે મેં બોર્ડ ઉપર લખેલા છે જે તમારે મારી સાથે સાથે જ્યારે પણ તમે પાઠ છે એ શીખો છો ત્યારે એ વર્ડ્સ છે એ સાથે લખતા જવાના છે અને ભાષાંતર પણ સાથે સાથે તમારે શીખતું જવાનું છે. ચાલો બાળકો, આજે આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર પેજ નંબર 56 ઉપર રાઈટ સાઈડના પેરેગ્રાફમાં પહેલેથી બીજો પેરેગ્રાફ છે તે જોઈશું. The greatest danger of pyrotechnics. Greatest એટલે સૌથી વધારે, જે મોટામાં મોટું. ડેન્જરસ એટલે જોખમ. ઓફ પાયરોટેકનિક્સ એટલે પાયરોટેકનિક્સનું. પાયરોટેકનિક્સનું સૌથી મોટું જોખમ એ છે કે it deals
with fire. Deals with એટલે ની સાથે કામ કરવું. ફાયર એટલે આગ. પાયરોટેકનિક્સ નું સૌથી મોટું જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. The industry is notorious. Notorious એટલે કુવિખ્યાત for its accidents. Accidents એટલે આકસ્મિક અથવા અકસ્માતો. અકસ્માતો માટે જે ઉદ્યોગો છે, ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો છે, તે કુખ્યાત છે. કુખ્યાત એટલે જાણીતા. જે કંઈ પણ ઉદ્યોગો છે, જે ફટાકડાના ઉદ્યોગો હશે, એમાં જે કંઈ અકસ્માતો બનતા હશે, અકસ્માતો માટે શું જાણીતું છે? ઇન્ડસ્ટ્રીઝ એટલે ઉદ્યોગો જાણીતા છે. વેધર ઇન ધ USA હોય, જાપાન હોય, ઓર ઇન્ડિયા કે ઇન્ડિયા હોય, USA હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય, ફટાકડાના અકસ્માત માટે ઉદ્યોગો જાણીતા છે. સમજાણી બાળકોને? પહેલી લીટી છે એ પાછળ લેવાની છે, બીજી લીટીને પહેલા લેવાની છે. ફરીથી ગુજરાતી કરું છું, ધ્યાન આપો. પાયરોટેકનિક્સ નું સૌથી મોટું જોખમ તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. USA હોય, જાપાન હોય કે ભારત હોય, તેના અકસ્માત માટે ઉદ્યોગો કુખ્યાત હોય છે. નેક્સ્ટ પછીની લીટી. તો the mixture is stable. Stable એટલે સુરક્ષિત. મિક્સચર એટલે મિશ્રણ. જો આ મિશ્રણ if kept cool and dry. if એટલે જો, kept એટલે રાખવું, cool એટલે ઠંડુ, and dry એટલે સૂકું. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો it can catch fire. It can catch fire. તેમાં અગ્નિ ઉત્પન્ન થાય છે. પહેલી લીટી છે એમને પછી લેવાની છે, પહેલા બીજી લીટી લેવાની છે. It kept cool and dry the mixture if it can cool and dry. એવું ગુજરાતી કરવાનું છે કે જો મિશ્રણને cool એટલે ઠંડુ and dry એટલે સૂકું. જો મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો પહેલી લીટી લેવાની છે એમની આગળની કે the mixture is stable. તો તે સુરક્ષિત છે. સ્ટેબલ એટલે સુરક્ષિત. જો આ મિશ્રણને ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. પણ જો if એટલે જો heat is accidentally applied. જો કોઈ પણ અથવા કોઈ વાર through too much friction. friction એટલે ઘર્ષણથી. friction એટલે ઘર્ષણથી. sometimes એટલે ક્યારેક. પણ જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી or from a spark. spark એટલે તણખું, એટલે કે તણખો, જે બાકસની સળી સળગાવીએ અને જે તણખું બહાર નીકળે છે એની વાત કરવામાં આવેલી છે. કે જો કોઈ વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી or શું કે છે sometimes or from a spark or an impact. impact એટલે અથડાવવાથી. ફરીથી કરું છું, ધ્યાન રાખજો. પણ જો કોઈ વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા અથડાવવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય છે. પહેલા પાછળની લીટી લેવાની છે, પછી આગળની લીટી લેવાની છે. ફરી વખત કરું છું, ધ્યાન આપજો. if heat is accidentally applied through too much friction, વધુ પડતા ઘર્ષણથી, sometimes or from a spark, તણખાથી, or an impact, અથડાવવાથી. ઘર્ષણથી, અથડાવવાથી અથવા તણખલાથી ઘણી વખત જે ગરમી ઉત્પન્ન થાય છે તેના લીધે અકસ્માતો બને છે. આખી લાઈનનું ગુજરાતી જોઈ લો.
જો કોઈક વાર વધુ પડતા ઘર્ષણથી, તણખાથી અથવા અથડાવવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય તો તેમાં આગ લાગી શકે છે. આગ લાગી શકે છે ની લાઈન તમને પહેલા જ આપી દીધી છે. ઇટ કેન કેચ ફાયર. આગ લાગી શકે છે. ત્યાર પછી છેલ્લી લીટી, સાયન્ટિસ્ટ આર લુકિંગ ફોર વેઝ. વેઝ એટલે રસ્તાઓ, પ્રયત્નો, કે વૈજ્ઞાનિકો છે એ પ્રયત્નો છે એના ચાલુ રાખે છે. શાના માટે? તો કે છે મેકિંગ ફાયરવર્ક્સ સફર. સફર એટલે સુરક્ષિત. જે આ ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો પ્રયત્ન ચાલુ રાખે છે. વૈજ્ઞાનિકો ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે તેના બધા જ પ્રયત્નો ચાલુ રાખે છે કે આ ફટાકડા જો બાળકો સુધી પહોંચશે તો એમને સુરક્ષિત કેમ રાખવા, એમના માટેના ઘણા પ્રયત્નો કરે છે. ઘણીવાર શું થાય છે કે ફટાકડા એમને પડ્યા હોય છે પણ છતાં ક્યારેક એમાં આગ ઉત્પન્ન થઈ જતી હોય છે. આગ શા માટે ઉત્પન્ન થાય છે? તો કે વધુ પડતા ઘર્ષણથી, તણખલાથી અથવા એકબીજા સાથે અથડાવવાથી જે કે ગરમી ઉત્પન્ન થાય છે એના લીધે એમાં આગ લાગે છે. અને ઘણા પ્રકારના અકસ્માત છે એ બની જતા હોય છે. એ અકસ્માત ના બને એટલા માટે વૈજ્ઞાનિકો છે એ એમના પૂરેપૂરા પ્રયત્ન કરી રહ્યા છે. ચાલો પેરેગ્રાફ છે એ તમને સમજાણો બાળકો. ફરી વખત ખાલી પેરેગ્રાફનું ગુજરાતી કરું છું, ધ્યાન આપો. પાયરોટેકનિક્સનો સૌથી મોટો જોખમ એ છે કે તેમાં અગ્નિ સાથે કામ કરવાનું હોય છે. યુએસએ હોય, જાપાન હોય કે ભારત હોય, આ ઉદ્યોગ તેના અકસ્માતો માટે કુખ્યાત છે. જો આ મિશ્રણ ઠંડુ અને સૂકું રાખવામાં આવે તો તે સુરક્ષિત છે. પણ જો કોઈક વાર, ઘણી વખત ઘર્ષણથી, તણખલાથી કે અથડાવવાથી આકસ્મિક રીતે ગરમી ઉત્પન્ન થાય છે તો તેમાં આગ લાગી શકે છે. ફટાકડાને સુરક્ષિત બનાવવા માટે વૈજ્ઞાનિકો પ્રયત્નો કરી રહ્યા છે અથવા વૈજ્ઞાનિકોના પ્રયત્નો ચાલુ છે. ચાલો ત્યાર પછીનો પેરેગ્રાફ. ઇન ઇન્ડિયા fireworks used to be imported from China. Import એને કહ્યું છે imported. ભૂતકાળનું વાક્ય છે. import એટલે આયાત કરવું. in India એટલે ભારત. ભારત fireworks એટલે કે ફટાકડા માટે to be used imported from China. China એટલે ચીનથી. ભારત ચીનથી અથવા ચીનમાંથી ફટાકડા આયાત કરતું. ડ્યુરિંગ ધ સેકન્ડ વર્લ્ડ વોર. ડ્યુરિંગ એટલે દરમિયાન અથવા સમયગાળો. સમયગાળો દર્શાવવા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? ડ્યુરિંગ. દરમિયાન. ધ સેકન્ડ વર્લ્ડ વોર. સેકન્ડ વર્લ્ડ વોર એટલે શું લખ્યું છે? બીજું વિશ્વયુદ્ધ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન these imports were stopped. stopped એટલે બંધ કરવું. આ જે આયાત છે તેને બંધ કરવામાં આવી. and the safety matches. safety matches એટલે આગળ આવી ગયું છે બાળકો, યાદ કરો. safety matches એટલે દીવાસળી. ઘરમાં જે આપણે દીવાસળી વાપરીએ છીએ તેમની વાત કરેલી છે કે દીવાસળી પ્રોડ્યુસર્સ એટલે ઉત્પાદકો ઓફ શિવાકાશી. શિવાકાશીમાં ઇન તામિલનાડુ એટલે તામિલનાડુની અંદર. તામિલનાડુના શિવાકાશીમાં દીવાસળીના ઉત્પાદકોએ began એટલે શરૂ કર્યું હતું મેન્યુફેક્ચરિંગ. મેન્યુફેક્ચરિંગ એટલે ઉત્પાદન. ફાયરવર્ક્સ ફોર દીપાવલી. દીપાવલી એટલે દિવાળી. તામિલનાડુના શિવાકાશીમાં દીવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. યાદ રાખજો બાળકો, કોણે શરૂ કર્યું હતું? દીવાસળીના ઉત્પાદકો કોણ હતા? તો કે તામિલનાડુની અંદર જે શિવાકાશી છે તેમણે દીવાસળી બનાવી હતી. તે લોકોએ શું શરૂ કર્યું? તો કે ફટાકડા, દિવાળીમાં વપરાતા જે ફટાકડા છે તે બનાવવાનું શરૂ કર્યું. કોણે કર્યું? તો કે શિવાકાશીએ. શિવાકાશી ક્યાં આવેલું છે? તામિલનાડુમાં. બરાબર સમજાણું?
ફરી વખત ગુજરાતી કરીએ. ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ફટાકડાની આયાત આપણે શું કરી દીધી? બંધ કરી દીધી. અને તામિલનાડુમાં જે શિવાકાશી છે તે લોકો કોના ઉત્પાદક હતા? દિવાસળીના જે ઉત્પાદકો હતા તેમણે દિવાળીમાં વપરાતા ફટાકડાનું પણ ઉત્પાદન શરૂ કર્યું, એટલે કે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. ત્યાર પછી નેક્સ્ટ લીટી. In 1992 એટલે 1992 the country used about 16 crores worth of fireworks. 1992 60 કરોડના ફટાકડા આ દેશમાં વેચાયા હતા. દેશમાં એટલે આપણા ભારત દેશની અંદર 1992 60 કરોડના ફટાકડા છે તેમને વેચણી થઈ હતી, એટલે કે વેચાયા હતા. And 16 to 17% of these came from Shivaksi. 60 થી 70% ફટાકડાઓ છે એ શિવાક્ષીમાં બનાવેલા હતા. ભારતમાં 1992માં 60 કરોડ ફટાકડા વેચાયા હતા, જેમાંથી 60 થી 70% ફટાકડા શિવાક્ષીમાં બનાવવામાં આવ્યા હતા. સમજાણું બાળકો? ફરી વખત આખા પેરેગ્રાફનું ગુજરાતી જોઈ લઈએ. ભારત ચીનમાંથી ફટાકડા આયાત કરતું, પણ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ આયાત બંધ કરવામાં આવી. અને તામિલનાડુના શિવાક્ષીમાં દિવાસળીના ઉત્પાદકોએ દિવાળી માટે ફટાકડા બનાવવાનું શરૂ કર્યું. 1992માં દેશમાં લગભગ 60 કરોડ જેટલા ફટાકડાનું વેચાણ થયું, જેમાંથી 60 થી 70% શિવાક્ષીમાં બનાવવામાં આવ્યા હતા. તો આપણે બધાને હવે જાણકારી મળી કે ભારતની અંદર મોટા ભાગે ફટાકડાનું જે કંઈ પણ આયાત થતા હશે ફટાકડા એ ક્યાંથી થતા હશે? તામિલનાડુના શિવાક્ષીમાં. હવે આ જે ફટાકડા બનાવવાનું કામ છે એ કેવું છે? તો કે બહુ જોખમકારક છે. જોખમકારક હોવાથી તેમાં કોની સાથે કામ કરવાનું છે? અગ્નિ સાથે કામ કરવાનું છે. એટલા માટે ફટાકડા છે એ આપણા માટે કેવા છે? જોખમકારક. આપણે આગળ પણ જોઈ ગયા કે ઇંગ્લિશ સાધુ હતા, એમને પણ આ ફટાકડા બનાવવાની જે રેસીપી છે, તૈયારી છે, એમને કેવી દેખાડી હતી? તો કે જોખમકારક. એટલે એમણે શું કર્યું હતું? તો કે જે ફટાકડા બનાવવાની રીત છે તેને કેમાં દેખાડી? સાંકેતિક ભાષામાં દેખાડી. આવું આપણે કંઈક ભણ્યા હતા. બાળ મિત્રો, હું આશા રાખું છું કે આ પાઠ તમને સરળતાથી સમજાઈ ગયો હશે. જેટલો પણ સમજીએ છીએ વ્યવસ્થિત સમજાતો હશે. જો કંઈ પ્રશ્ન હોય તો 5 થી 6ના સમયમાં તમે મને કોલ કરીને પૂછી શકો છો. ઘરમાં રહો, સુરક્ષિત રહો, ઘરના સભ્યોનું ધ્યાન રાખશો તેવી આશા સાથે ફરી પાછા મળીશું. જય મા મહાદેવ.